વડોદરાના પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાની જમીન પર દબાણના મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષા વ્યાસનું નિવેદન સામે આવ્યું. પાલિકા દ્વારા પ્લોટની હરાજી કરાશે, સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઈ. આ મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો. યુસુફ પઠાણ દ્વારા પ્લોટમાં 25% માલિકોનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને ફટકાર લગાવી હતી. પ્લોટ પાલિકાને પરત આપવા માટે આદેશ કર્યો હતો. પચાવી પાડેલા પ્લોટની અંદાજિત કિંમત 20 કરોડ છે. ત્યારે દરખાસ્ત મંજૂર થયા બાદ 22 જેટલા પ્લોટની હરાજી કરવામાં આવશે. 7 પ્લોટ આજે હરાજી માટે થઈને મૂકેલા છે. અમુકમાં દબાણનો વિષય છે, કોર્ટ મેટરનો પણ વિષય છે, પણ દરેક વસ્તુને અત્યારે ધ્યાનમાં લઈને આપણે એ વસ્તુને 7 પ્લોટોને હરાજી માટે મૂકેલા છે. આપણે આ દરખાસ્ત સ્ટડી કર્યું હશે, એ દરખાસ્તમાં કયા કયા વિષયો છે? કેમ કે જ્યારે કોર્ટ મેટર છે, કોણ છે એમાં, કોણ છે એમાં? યુસુફ પઠાણનું કોઈ છે એમાં? ધ્યાનમાં આવ્યું છે એક પ્લોટ એમને દબાણ કરીને રાખેલો છે. કોર્ટ મેટર પણ ચાલી રહી છે. આપણે જો નાનામાં નાનું દબાણ પણ જો ધ્યાનમાં કોર્પોરેશન લેતું હોય તો ચોક્કસ આ બાબત પણ ગંભીરતાથી ધ્યાનમાં લેશે. તો દબાણ શાખા એને પોતાના હસ્તક લેશે કે ડાયરેક્ટ વેચી દેશે? એ જોઈ લે છે કે કેવી રીતના થાય એવું છે. વેચાણમાં મૂકેલો પ્લોટ છે અને કોર્ટ મેટર બંને વસ્તુ ચાલુ છે અત્યારે. તો આ ક્યારે થવાનું છે? જલ્દીથી કોઈ એક ડિસિઝન ઉપર આપણે આવીશું. પણ જ્યારે કોર્ટમાં જ્યારે મેટર ચાલતી હોય અને એને ડાયરેક્ટ આપણે વેચવાની વાત થાય, કેવી રીતે પોસિબલ છે? એ લીગલી એડવાઇસ લઈને જ આપણે આગળની કામગીરી કરીશું. હાઈકોર્ટે ટકોર કરી છે કે જલ્દી યુસુફ પઠાણ પોતાનો પ્લોટ પાછો આપી દે વીએમસીને. હજી સુધી કાર્યવાહી થઈ નથી, તો વીએમસી કાર્યવાહી કરવાની છે એ પ્લોટને પાછી લેવાનું? ચોક્કસ. મેં હમણાં જ કીધું કે જો નાનામાં નાની બાબતને આપણે ધ્યાનમાં દબાણમાં લેતા હોય તો આટલો મોટો પ્લોટ કોર્પોરેશનનો કોઈ દબાણમાં લીધો હોય તો ચોક્કસથી એ બાબતે કાર્યવાહી થવી જ જોઈએ.